નવસારી શહેરમાં પડેલા ધોધમાર વરસાદે જનજીવનને અસર પહોંચાડી છે। શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। નવસારીમાં પાણીની ભરાવાની સ્થિતિને ધ્યાનમાં રાખી મહાનગરપાલિકાએ તાત્કાલિક ક્વિક રિસ્પોન્સ ટીમોને કાર્યરત કરી છે। શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણીનો ઝડપી નિકાલ થાય તે માટે કુલ 13 ટીમો મેદાનમાં ઉતારવામાં આવી છે। આ ટીમો વરસાદી પાણીના નિકાલની કામગીરી સાથે ગટર અને સ્ટોર્મ વોટર લાઇન પર એકઠા થયેલા પ્લાસ્ટિક તેમજ અન્ય કચરાને દૂર કરવાની કામગીરી પણ કરી રહી છે। ગટરોમાં અવરોધો દૂર થતાં પાણીનો પ્રવાહ ફરી શરૂ થાય અને પાણીનો ભરાવ ઓછો થાય તે માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે। નવસારી શહેરમાં આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં લગભગ 2 ઇંચ જેવો વરસાદ આવેલો છે અને સિઝનની વાત કરીએ તો ટોટલ 2355 આપણું એવરેજ રેનફોલ છે। એની સામે 1225 મિલીમીટર જેવો વરસાદ એટલે 50% જેવો આપણી સિઝનનો વરસાદ થઈ ગયેલો છે। અત્યારે હું અને મેયરશ્રી સવારે મોર્નિંગ રાઉન્ડમાં ગયેલા, અલગ અલગ વિસ્તારોની મુલાકાત લીધેલી છે। એ વિસ્તારોની અંદર જે ફર્સ્ટ સ્પેલ હતો વરસાદનો એના કરતાં પરિસ્થિતિ સારી છે। આપણા અમુક ટેમ્પરરી મેજર્સ લીધેલા હતા એનું પરિણામ અત્યારે આપણને જોવા મળી રહ્યું છે। અમારી પાછળ જે શોપિંગ હતું એમાં ગત સ્પેલની અંદર ખૂબ જ પાણી ભરાયું હતું। આ વખતે આપણે ડ્રેનેજના પમ્પિંગ મૂકેલા છે જેના કારણે પરિસ્થિતિ કાબુ હેઠળ છે। અમારી 13 વોર્ડની અંદર ક્વિક રિસ્પોન્સ ટીમ જે છે અત્યારે કાર્યરત છે। અમે શેલ્ટર હોમની પણ વ્યવસ્થા કરી છે, પરંતુ હજી સુધી કોઈ પણ જગ્યાએ પાણી ઘરની અંદર ગયું હોય એવો ઇન્સિડન્ટ નોંધાયો નથી કે શેલ્ટર હોમમાં કોઈને શિફ્ટ કરવા પડે એ પ્રકારની પણ પરિસ્થિતિ નિર્માણ પામેલી નથી। અમે અમારા ડિજિટલ સર્વેલન્સથી જે કેમેરાથી અમે તમામ જગ્યાઓનું નિરીક્ષણ કરી રહ્યા છીએ। કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત છે અને જો કોઈ પણ આ પ્રકારની ઇન્સિડન્ટ જોવા મળશે તો તાત્કાલિક જે છે અમારું તંત્ર જે છે એ કાર્યરત થઈ અને એના પર સ્થિતિ પર નિયંત્રણ લાવી દઈશું। ટોટલ 13 ક્યુઆરટી ટીમ છે। આપણે દરેક વોર્ડની અંદર એક ટીમ આપણી કાર્યરત છે અને વોટ્સએપના માધ્યમથી તમામ જગ્યાએથી અમને રિપોર્ટ જે છે સમયાંતરે મળતા રહે છે અને રિપોર્ટના આધારે અમારું જે છે એ તંત્ર જે છે એક્શન મોડમાં ચાલુ છે। મહાનગરપાલિકાના જણાવ્યા મુજબ શહેરના જે વિસ્તારોમાં પાણી ભરાવાની ફરિયાદો મળી રહી છે ત્યાં તાત્કાલિક ટીમોને મોકલી પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે। વરસાદી માહોલ વચ્ચે શહેરમાં પાણીનો ભરાવો ન રહે તે માટે મહાનગરપાલિકાની ટીમો સતત કામગીરીમાં વ્યસ્ત જોવા મળી રહી છે। ઉમેશ સોની, નવસારી।